નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે. અને આજે ફરી આપણે જોડાયા છીએ બે નિષ્ણાતો સાથે. એક નિષ્ણાત છે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રમેશભાઈ રાઠોડ, કે જેઓ અવારનવાર આપણી સાથે ખેતીની માહિતી આપવા માટે જોડાયેલા રહે છે. અને બીજા છે જીતેશભાઈ જોશી, જે કોડીનારથી ખાસ જોડાયા છે. અને એ સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની કોડીનારમાં એક ચાલી રહી છે ખેતી અને ખેડૂતો માટે. તો એના એ મેનેજિંગ ડિરેક્ટર છે જીતેશભાઈ. સ્વાગત છે સાહેબ આપ બંનેનું એગ્રી સાયન્સમાં. કોઈ ખેડૂતોએ પોતાના ગામમાં કે પોતાના તાલુકામાં ફાર્મર પ્રોડ્યુસર કંપની સ્થાપવી હોય તો એક પ્રક્રિયા સામાન્ય શું હોય, અને એમાં સરકારની જે સંસ્થાઓ છે, વિવિધ સંસ્થાઓ છે, બીજી જે બિન સરકારી સંસ્થાઓ છે, એનજીઓ છે, તો એમાં કઈ રીતે ખેડૂતને સપોર્ટ મળી શકે? એફપીઓ અને એફપીસી, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને ફાર્મર પ્રોડ્યુસર કંપની, એટલે એમાં નામનો જ ફરક છે કે બીજી કોઈ વસ્તુનો જ ફરક છે? ના, એમાં છે આમ જોવા જાય તો બધા અલગ અલગ પોતાની રીતે કહે છે કે એફપીઓ છે, કોઈ એમ કે પ્રોડ્યુસર કંપની, પણ એકચ્યુઅલમાં માળખું છે એ પ્રોડ્યુસર કંપની છે, બરાબર, ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ. અને એ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે જ ઓળખાય છે. જેવી રીતે બીજી કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, જેમ કે અહીંયા અંબુજા છે કે રિલાયન્સ હોય, તો એ જ રીતે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે જ એને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં ગણવામાં આવે છે. અને એના નિયમો જે છે એ જ લાગુ પડે છે. જે કમ્પ્લાયન્સને લગતા નિયમ હોય કે જે કાંઈ એના જીએસટી ના નિયમો છે કે ટેક્સના છે, થોડી ઘણી છૂટછાટ જે ગવર્મેન્ટે આપી છે જે ટેક્સ એજેપ્શનમાં, એ સિવાયના બાકી બધા કમ્પ્લાયન્સ નિયમ તો સરખા જ છે. અને બીજું જીતેશભાઈ, આપને એ જણાવવાનું કે જે આમાં જે ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં થતું હોય છે, તો ઇન્વેસ્ટમેન્ટ એ ખેડૂતોએ આપવાનું હોય છે કે પછી કઈ લોનની શું પ્રોસિજર હોય છે, એ થોડુંક સમજાવો, જે બેઝિક પેલું છે. વાત એમ છે કે આ ખાસ કરીને પ્રોડ્યુસર કંપનીનો એક છે 2013 નો સુધારેલ એક્ટ છે. પહેલા 1956 ના એક્ટ મુજબ થતું હતું. અને એની જે મુખ્ય જોગવાઈ એ છે કે કોઈ પણ બનાવી શકે, 10 થી લઈને 10,000 મેમ્બર સુધીની પ્રોડ્યુસર કંપની બનાવી શકે. ઇનિશિયેટર કોઈ પણ હોઈ શકે, બે પ્રોડ્યુસર કંપનીઓ પણ ઇનિશિયેટર કરી શકે, કોઈ સંસ્થા અથવા તો કેવીકે પણ ઇનિશિયેટ લઈ શકે. અને ખાસ કરીને જે એના શેર સભાસદો છે અથવા તો ઇનિશિયેટ બોર્ડ છે 10 લોકોનું, જે કાંઈ રાખો છો, એ પોતે પ્રાઇમરી પ્રોડ્યુસર હોવા જોઈએ. જેમ કે તમે ખેતીને લગતી બનાવો તો એ ખેતીવાડી એ કરે છે એ પ્રૂવ થવું જોઈએ. જે આપણા 7, 12, 8 અથવા તો જે 8 જે આવે છે કે ભાઈ આ ખેડૂતનો દીકરો છે, એ રીતે પ્રૂવ થવું જોઈએ. એ જ બનાવી શકે, બીજા કોઈ છે એ આના સભ્યો ના થઈ શકે. ઇનિશિયલ ફાઇનાન્સની વાત છે તો નાબાર્ડ છે એ એફપીઓ બનાવવા માટે કોઈ સંસ્થા કે કોઈ ઇનિશિયેટિવ લે તો એને 10 લાખ રૂપિયા સુધીનો શરૂઆતના 3 વર્ષનો ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે, એની રજીસ્ટ્રેશન માટેનો અને બધાનો. અને ઘણા બધા લોકોએ નાબાર્ડ સિવાયના સપોર્ટથી પણ બનાવેલી છે. એવું કંઈ હોતું નથી કે આમાં આટલું શેર ભંડોળ હોવું જોઈએ. એ તો તમે જ્યારે આગળ ઉપર કામ કરતા જાવ ત્યારે તમારું શેર ભંડોળ એમાં વધતું જાય. પણ જે રજીસ્ટ્રેશનનો કોસ્ટ છે શરૂઆતનો ઇનિશિયલી, એ તમારે લગભગ 50,000 ની આજુબાજુ થાય છે. એ તમારે કરવો પડે, કારણ કે સીએ રાખવા પડે, એની જે કાંઈ કમ્પ્લાયન્સ છે એ બધા કરવા પડે. તો એ એક તમારે કોસ્ટિંગ કરવું પડે. માનો કે નાબાર્ડનો સપોર્ટ મળ્યો કે ગવર્મેન્ટનો કોઈ એફપીઓ બનાવવા માટેનો સપોર્ટ મળે તો તમે એમાંથી પણ કરી શકો. ઓકે, એક આ વિપુલભાઈ ભોરણિયાનો સાહેબ પ્રશ્ન છે કે કેટલા ખેડૂત એ ગ્રુપમાં હોવા જોઈએ? આપણે કંપની કે ઓર્ગેનાઇઝેશન બનાવીએ તો મિનિમમ કેટલા ખેડૂત હોવા જોઈએ? મિનિમમની વાત છે. 10 ખેડૂતો છે એ ઇનિશિયેટ લઈ અને પ્રોડ્યુસર કંપની બનાવી શકે. કેટલા રાખવા એ એના ઉપર આધાર છે. 10,000 સુધી રાખી શકે. ઓકે, 10 થી 10,000 સુધી આપણે કોઈ પણ રાખી શકીએ. પછી એરિયાની કોઈ લિમિટ? ઉમાને એક પ્રશ્ન છે ગૌતમ પટેલનો કે એરિયાની કોઈ લિમિટ, એટલે ધારો કે આપણું સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે, એ હવે કાલ અમદાવાદમાં બીજો કોઈ બિઝનેસ કરવા માંગે છે તો એ કરી શકે ને, બરોબર? એમાં કોઈ એવું નથી કે ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા બધે જ કરી શકે. તમારું એક્સપોર્ટ પણ તમે ડાયરેક્ટ કરી શકો એફપીઓ થ્રુ, અથવા ઇમ્પોર્ટ પણ કરી શકો પ્રોડ્યુસર કંપનીના નોર્મ્સ મુજબ. બીજી વસ્તુ, મેમ્બરશિપમાં પણ એવો એરિયા ડિફાઇન નથી, એ તમારા નોર્મ્સ મુજબ મેમ્બરશિપ છે. તમે આર્ટિકલ અને મેમોરેન્ડમમાં જે નિયમો નક્કી કર્યા છે એ મુજબ તમે કોઈ પણ મેમ્બર બનાવી શકો, પણ પ્રોડ્યુસર હોવા જોઈએ પ્રાઇમ.
ઓકે સાહેબ, હવે બીજું કે જે આપણી વાત તો કરી આપણે સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની, તો બીજી ગુજરાતમાં સાહેબ રમેશભાઈ આનો જવાબ સારી રીતે કદાચ આપી શકે. જે કોઈ આપણા ધ્યાનમાં બીજી કોઈ એવી ઇનિશિયેટિવ હોય જે એફપીઓ કે એફપીસી ના માધ્યમથી ચાલતા હોય જે તે વિસ્તારમાં, તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં બનાસકાંઠામાં એક બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે, રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે, અમુક કૃષિધન ફાર્મર જગ્યાએ પ્રોડ્યુસર કંપની છે. હા, ઇફકો દ્વારા ફંડ મળેલું છે, અમુક જગ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશનનું ફંડ છે, તો એવા ઇનિશિયેટિવ થઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, તમારા વિસ્તારમાં પણ કોઈ આવું એફપીઓ ચાલતું હોય તો તમે કોમેન્ટમાં અમને જાણ કરી શકો છો. સાઉથ ગુજરાતમાં ખેડૂતો ની ગોળ અને એના માટેની એક સારી એવી કંપની ચાલે છે, એનું નામ મને અત્યારે યાદ નહીં આવે, પણ આ બધા ઇનિશિયેટિવ થતા હોય છે અને એ હવે જરૂરી છે. બરોબર છે. તો હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાહેબ આમાં શું પેલું આપી શકે અને ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપની શું સલાહ છે? મારો એ જ કહેવાનો હેતુ હતો કે તમે જેમ કીધું, આજે લગભગ તમે આમ જોવો તો મોટાભાગની બધી જ સંસ્થાઓ આના ઉપર ફોકસ કરે. તમે ઇફકોનું નામ આપ્યું કે દાખલા તરીકે કોઈ રિલાયન્સ ફાઉન્ડેશન હશે તો અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન હોય, દરેક જિલ્લામાં રહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય, યુનિવર્સિટી કામ કરતી હોય, અથવા આનાથી પણ બીજા જે વિસ્તારની અંદર કોઈ આને લગતા પ્રોજેક્ટોમાં કામ કરતી હોય, બધે જ ને ઇન્ટરેસ્ટ ને રસ એટલા માટે છે કે આવતો સમય જેમ જેમ ધીમે ધીમે ખેતીનો જેમ સમય છે કે હવે ગ્રુપની અંદર અથવા તો જે આવા મોટા માળખાની અંદર ખેતી કરવાનો એક સમય આવે, એટલા માટે કે તમે જેમ કીધું વિસ્તાર વાઇઝ પ્રોડ્યુસર કંપનીની ફંક્શન, કામ અને ખેતી કદાચ પાકો અલગ અલગ હોય છે. તમે કીધું કે સાબરકાંઠા બનાસકાંઠામાં બનાવી હોય તો બટાટાની ખેતી ખૂબ સારી રીતે થાય તો ત્યાં એ બનાવવી પડે. તમે દાખલા કે નવસારી કે વલસાડ વિસ્તારમાં જાઓ, ચીકુની ખેતી ખૂબ સારી રીતે થાય તો ચીકુ ઉપરની પ્રોડ્યુસર કંપની. અમારો સૌરાષ્ટ્રનો વિસ્તાર કે ગીર સોમનાથ છે તો મગફળી ઉપર આ લોકો, ખાસ જોશીભાઈ ઘણા બધા વાતમાં મેન્શન નથી કર્યું, પણ મગફળી ઉપર એમનું માર્કેટિંગ ખૂબ સારું છે કારણ કે પકડ છે. કારણ કે મગફળીનો પાક, કપાસના પ્રોજેક્ટની વાત કરીએ તો કપાસનું દાખલા તરીકે ગાંસડી બનાવવી અથવા એનું પ્રોસેસિંગ કરવું તો એમાં ખૂબ સારું કામ કરે. એટલે મારી તો સલાહ એ છે કે જે વિસ્તારની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એ ખેડૂતો માટેની સંસ્થાઓ છે, એટલે ખેડૂતો માટે અવિરત કામ કરે. એટલે ખેડૂતોએ થોડુંક જાગૃત થઈ અને આ કઈ રીતના બનાવવી, જેમ કીધું એમ કે 10 કે 15 ખેડૂતો જાગૃત થાય, ધીમે ધીમે એની અંદર પ્રવાહમાં ખેડૂતો જોડાશે તો શરૂઆત તો કોઈને કરવી પડશે. તો આવા જાગૃત ખેડૂતોએ એના વિસ્તારમાં આવી પ્રોડ્યુસર કંપનીના માળખા ઉભા થાય એના માટે આવતા સમયમાં કામ કરવું જોઈએ ચોક્કસથી. અને એમાં મેં કીધું એમ દરેક જિલ્લામાં રહેલા આવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા સરકારશ્રીની જે પણ માળખા છે એની અંદર તમને સારો સપોર્ટ, અધિકારીઓનો સપોર્ટ મળશે. ફાઇનાન્શિયલી પણ નાબાર્ડ જેવી સંસ્થાઓ પણ આમાં ખૂબ સારી રીતે કામ કરે છે તો એનો પણ સપોર્ટ મળશે. એટલે એકવાર શરૂઆત કરશો તો આગળના પ્રશ્નો જે પણ મુશ્કેલીઓ હશે એના રસ્તા નીકળશે. એટલે શરૂઆત તો કોઈ શ્રી ગણેશ તો કરવા જ પડશે. ઓકે સાહેબ, હવે આના માટે જીતેશભાઈ, કોઈ આપનો સોમનાથ ફાર્મર પ્રોડ્યુસરનો કોઈ નંબર હોય અથવા તો બીજો કોઈ નંબર હોય કે ખેડૂતો જે જોઈ રહ્યા છે એમને કોઈ પ્રશ્ન હોય એફપીઓ અંગેનો, તો જો એ આપી શકાય એવું હોય તો ખેડૂતોને ચોક્કસ મારો નંબર પણ છે અને મારે કંપનીના સીઈઓ છે એનો નંબર પણ હું શેર કરું છું. મારો નંબર છે 9662 53 58 અને અમારા 3598 અને સીઈઓ નો જે અમારો નંબર છે 92751 30526. 30526 92751 30526. તો ખેડૂત મિત્રો, હવે અહીંયા વિરામ લઈએ. ખૂબ જ ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયા, ઘણા બધા પ્રશ્નો આવ્યા અને ખૂબ જ સારી ચર્ચા આપણે આ અંગે કરી.